તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો આજે તમને બતાવવાનું છે કે આપણું ઘર બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો કે એમાં કલર બાકી હતો, અને પછી ઉપર એક નાનું ટેરેસ બાકી હતું, તો એ પણ આપણે પૂરું કરી દીધું છે. અને પૂરા કર્યા પછી એવું થઈ ગયું કે આમથી ગંદુ થઈ ગયું હતું. કામ ઉપર ચાલુ હોય એટલે પછી રેતી ને બધું ઉડતું હોય, તો થયું કે હારવાર હવે આખા મકાનમાં કલર કરાવી નાખીએ આપણે. તો કલરમાં પહેલા અને પછી કેવું છે તમને બતાવું, અને આજે તમને કરાવું અમારું હોમ ટૂર કરાવી દઉં આખું, કે કોણ કોણ ક્યાં રહે છે, કેવું ઘર છે આપણું. તો શરૂઆત કરી દઈએ આગળના ભાગથી. તો આગળના ભાગથી તમે જોઈ શકો છો કે આ હાંધા હુડિયા કેમ દેખાય છે. એમાં એવું છે કે છેલ્લો જે માળ છે ને એ જે હમણાં જ લીધો છે, એટલે પછી થયું કે બધા માળની ડિઝાઇન એક જ હરખી કરાવી નાખીએ. એટલે પછી એક જ હરખી કરાવીને અમને તો એવું લાગતું કે ફરક લાગશે, પણ ફરક તો બહુ બધો છે. જો એક નંબર લાગે છે, પણ હવે તો જો એમાં અમારા નાના ભાઈ ઉપર ઇમોજીના જે ઓલા છોડવા હોય ને એ લગાડેલા છે. એનાથી તો આમ કંઈક અલગ જ રોનક આવે છે. એવું લાગતું હતું કે નહીં થાય, પણ કલર થઈ ગયા પછી તો આમ એવું લાગ્યું આ તો આપણું ઘર છે જ નહીં. હવે આપણે જઈએ ઉપર. પહેલાં કંઈક આવું દેખાતું હતું, અમુક જગ્યાએ નીકળી ગયું હતું પોપડા ને એવું બધું, એ બધું કાઢીને નવેસરથી થોડુંક પ્લાસ્ટર ને એવું મારી દીધું. અને આવો કંઈક છે અમારો પહેલો માળ. પહેલો માળ આપણે પાડે આપેલો છે. જો આવો બહુ દિવાલો ને એવું બધું બહુ બધું ગંદુ થઈ ગયું હતું. જો કેવું થઈ ગયું છે સાવ, એટલે સાવ આમ હાવ એટલે હાવ બહુ ઓલું ખરાબ દેખાતું હતું. જો ઉપરથી તો અહીંથી કલર મારેલો છે, પણ કેવો હાંધો દેખાય. એ બધું પહેલાં એવું લાગતું હતું કે આવી જાય કે નહીં આવી જાય કલરમાં. જો પણ પછી કલર છે પછી એવું લાગ્યું કે નહીં, વસ્તુ એક નંબર બની ગઈ. જો તમે જોઈ શકો છો, જો બધા હાંધા ને એવું બધું આપણે કર્યું હતું, હવે તો કાંઈ નથી દેખાતું. થોડુંક લાપી અસ્તર ને એવું બધું કરી નાખ્યું. જો પેલા જે દિવાલો ગંદી હતી એ પણ હવે બધી આમ મસ્ત લાગવા મળી છે. ઓ ઝગમગવા મળી. જે દિવાલ આપણે જોઈતી ને કાળી કાળી દેખાતી હતી, હાવ બહુ બધા ડાઘા પડી ગયેલા હતા, એ દિવાલ હવે જો કેવી મસ્ત બની ગઈ છે. પણ આ હવે જઈએ છીએ આપણે સેકન્ડ ફ્લોર ઉપર. સેકન્ડ ફ્લોર ઉપર કંઈક આવું દેખાય છે. જો કલર થઈ ગયા પછી ને તો આવું રોનક જ આખી અલગ થઈ જાય છે. અને આ છે આપણો બેડરૂમ. આવો કંઈક દેખાય છે. જો હવે કલર થઈ જાય ને પછી તમને જોશો ને તો તમને આમ કંઈક અલગ જ દેખાય છે. જો પોસ્ટર લગાડેલા છે અને બહુ બધા ડાઘા છે. અને હવે જુઓ તમે, ઓહો, રાજા મહારાજાનો બેડરૂમ હોય એવું આવી ગયું. એટલે કોઈ દાંત કાઢતા નહીં હો, બોલાઈ જાય તો કંઈ. હા, તમને એમ થઈ જાય કે આરો રાજા મહારાજાની વાતો કરવા માંડ્યો ઘડીક વારમાં. તો પણ જો આ છે આપણો લિવિંગ રૂમ. તો લિવિંગ રૂમ પહેલાં કંઈક આવો દેખાતો હતો. આ છે આપણું મંદિર, નાના ભાઈનું કોમ્પ્યુટર, આ છે આપણી નાની અમથી ટીવી, ઓલી બધા વાઈફાઈ આંટા મારે છે. વિન્ડો એસી ને તો આપણે ઢાંકી દીધી છે. હવે જુઓ તમે, બધું આમ સેટઅપ થઈ ગયા પછી તો આમ કંઈક મજા જેવું જ છે. બધી વસ્તુ સેટઅપ થઈ ગઈ ને વસ્તુ આમ કંઈક અલગ જ દેખાય છે. આમ જો એમ થઈ જાય કે એમને માળો અટવા મળી. પહેલાં તો કે એવું નહોતું થતું, હવે એવું થવા મળ્યું છે. આવો કંઈક છે આપણો લિવિંગ રૂમ. બધી વસ્તુ થઈ ગઈ છે. થોડુંક નાનું મોટું કામ હાલે છે. તો એ આંકા કરશું આપણે. હવે આપણે જઈએ ત્રીજા માળે. ત્રીજો માળ આવો કંઈક દેખાય છે.
અને ત્રીજો માળ પહેલાં આપણે અડધો જ હતો, એટલે મતલબમાં કિચન જ હતું, ખાલી એક બાજુ તો ટેરેસ બાકી હતું, ખાલી ખુલ્લું હતું. હવે એ આપણે પેક કરીને ત્યાં સ્લેબ લઈ લીધો છે ત્યાં, કારણ કે પહેલાં મળે દિવાલ ગંદી હતી ને ત્યાં નાના ભાઈનો બેડરૂમ હતો. હવે એને ઉપર આપણે લઈ લીધો છે, શિફ્ટ કરી લેવાનું છે. અને હવે જો કલર થઈ ગયા પછી આ કાંઈક ત્રીજો માળ આપણો આવો દેખાય છે. જો આવી ગયા છે આપણે ઉપર, ત્યાં સ્ટાઇલી આપણે બદલાવી નાખી છે. જો હવે આવો કંઈક દેખાતો હતો પહેલાં. આ જે નવું રૂમ આપણે હું તમને કહું ને બનાવ્યો એ આ, એટલે આમાં કંઈ જાજુ કામ હતું નહીં કંઈ, કે લાપેસ્તરનું ને એવું તો કંઈ કરવાનું નહોતું, પણ કલરવાળા ભાઈઓને કાંઈ મહેનત નહોતી જાજી આમાં, મતલબ કે એને ખાલી ઓલા કેમ પીસડા ચોપડીને વયું જવાનું હતું. જો પછી તોય કલર થઈ ગયા પછી આ નાના ભાઈનું બધું સેટઅપ, કે આ છે એનો બેડરૂમ જે પહેલાં મળેથી ઉપર લઈ લીધા. આવો કંઈક દેખાય છે. એને તલવારનો તો પહેલેથી શોખ. જો એટલે બધી વસ્તુ એને લગાવી દીધી છે, એનું કોમ્પ્યુટર ને ફોટો ફ્રેમ ને બધું આમ લગાવીને આમ એક નંબર વસ્તુ બેડરૂમ બની ગયો છે હવે તો. અને છેલ્લે આ છે આપણું કિચન કે રસોડું, આવું કંઈક દેખાતું હતું. જો અને હવે જુઓ તમે, થઈ ગયું ને એક નંબર. હજી કંઈક કામકાજ ઝીણું મોટું ચાલે છે, એ તો જો કે પછી પૂરું થઈ જાય. પણ આ કંઈક છે આપણો એવો ડાઇનિંગ ટેબલ, અને આવી રીતે કંઈક સેટઅપ કરી દીધું છે મમ્મીએ અને બધાએ. આ છે આપણા દેશી ઘોડા જે હોય ને દેશમાં, એવો શોખ છે બધાને, તો એ બધી વસ્તુ થોડીક રાખ. તો આવું તો આપણું કંઈક ઘર. તો તમે જોયું કે કલર પહેલાં અને કલર પછી કેવું હતું. તો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો, અને અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મળીએ પાછા આવા જ કંઈક નવા વિડીયો સાથે. તો બાય બાય.